હોલથી હાઈવે સુધી 2 ટ્રક ભરીને હંગામી સામાન જપ્ત. વિવિધ 2 જગ્યાઓ પરથી ટીપીની જગ્યા પર ઊભા થયેલા 16 જેટલા દબાણો કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવ્યા. મહાવીર હોલથી હાઈવે સુધી 2 ટ્રક ભરી હંગામી સામાન જપ્ત. વિવિધ 2 વિસ્તારમાં ટીપીની જગ્યા પર ઊભા થયેલા 16 જેટલા દબાણો કોર્પોરેશને દૂર કર્યા. વડોદરા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાએ આજે શહેરના અલગ અલગ 2 વિસ્તારમાં ટીપી માર્ગ ઉપર ઊભા થયેલા દબાણો દૂર કર્યા હતા. અંદાજે 20 જેટલી મિલકતોના દબાણો તોડી પાડવા સાથે જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગત સાંજે શહેરના પૂર્વ વિસ્તારમાં હંગામી દબાણો દૂર કરાતા 2 ટ્રક ભરી સામાન જપ્ત કરવામાં આવ્યો. સાથે 1.5 ડઝન જેટલા શેર તોડી પાડવામાં આવ્યા હતા. પાલિકાની દબાણ શાખાએ આજે ટીપી બાર ફાઇનલ પ્લોટ 61 નિઝામપુરા બસ સ્ટેન્ડ સામે આવેલા જલજ્યોત એપાર્ટમેન્ટની પાછળ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમાં ઊભા થયેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી હતી. ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચનાથી કોર્પોરેશનની દબાણ શાખાએ અહીંથી કમ્પાઉન્ડ વોલ સહિત 8 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરી હતી. સ્થાનિક પોલીસની મદદથી સમગ્ર કાર્યવાહી કરતા અહીં જેસીબીથી પાલિકાનો રિઝર્વ પ્લોટ ખુલ્લો મુકાયો હતો. તેવી જ રીતે જૂના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાછળ ટીપી 10 અંતર્ગત આવતા 18 મીટરના ટીપી રોડ પર ઊભા થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને આ જગ્યા પરથી ફેન્સિંગ, વાડ, કમ્પાઉન્ડ વોલ સહિત 8 જેટલા દબાણો દૂર કરાયા હતા. એવી જ રીતે ગઈકાલે સાંજે મહાવીર હોલ 4 રસ્તાથી સરદાર એસ્ટેટથી હાઈવે સુધીના માર્ગ ઉપર થયેલા હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અહીંથી અંદાજે 1.5 ડઝન જેટલા શેડ દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો. ઉપરાંત 2 ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.